જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર 10 એનસીસી કેડેટ્સનું સન્માન. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર 10 એનસીસી કેડેટ્સનું સન્માન. ભારતીય સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં 10 એનસીસી કેડેટ્સને સન્માનિત કર્યા હતા, જેમણે 18 મે 2025ના રોજ વિશ્વની સૌથી ઊંચી ચોટી માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક ચઢાઈ કરી હતી. આ કેડેટ્સમાં 5 છોકરાઓ અને 5 છોકરીઓનો સમાવેશ થાય છે. તેમનું સરેરાશ વય માત્ર 19 વર્ષ છે. તેમના આ સાહસ અને શૌર્ય માટે સમગ્ર દેશમાં ગૌરવની લાગણી ફેલાઈ છે. જનરલ દ્વિવેદીએ કેડેટ્સનું અભિનંદન આપતા કહ્યું કે એનસીસી કેડેટ્સે માત્ર શારીરિક શક્તિ જ નહીં પણ અસાધારણ મનોબળ અને સંયમ પણ દર્શાવ્યો છે. માઉન્ટ એવરેસ્ટ જેવી પડકારજનક ચઢાઈ માટે જે ધૈર્ય, ટીમવર્ક અને દેશપ્રેમ જરૂરી છે, તેનું ઉત્તમ ઉદાહરણ એનસીસી કેડેટ્સે પૂરું પાડ્યું છે. તેમણે જણાવ્યું કે આવા યુવાનો દેશના ભવિષ્ય માટે પ્રેરણા સ્ત્રોત છે. આ એનસીસી એવરેસ્ટ એક્સપેડિશન ટીમે ભારતના વિવિધ રાજ્યમાંથી પસંદ થયેલા કેડેટ્સનો સમાવેશ કર્યો હતો. ટીમે કઠોર તાલીમ અને વિવિધ પરીક્ષાઓ અને પૂર્વ તૈયારી પછી આ સાહસિક યાત્રા શરૂ કરી હતી. એવરેસ્ટ પર તીવ્ર ઠંડી, ઓક્સિજનની અછત અને અન્ય પ્રાકૃતિક પડકારો વચ્ચે પણ તેમણે પોતાના ધ્યેયને સિદ્ધ કર્યું. આ પ્રસંગે જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે એનસીસીના કેડેટ્સ દેશના યુવાનોમાં દેશભક્તિ, શિસ્ત અને આત્મવિશ્વાસ વધારવાનો સંદેશો આપ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે આવા કેડેટ્સના સાહસથી અન્ય યુવાનો પણ પ્રેરણા લેશે અને દેશના ગૌરવમાં વધારો કરશે.